આજે જે સાંજના 5 વાગ્યાની જે અમારી સભા હતી એ મુલતવી રાખવામાં આવી છે, કારણ કે પૂર્વ કાઉન્સિલર અશોકકુમાર રામચંદ્રભાઈ લાણવાણીના અવસાનના લીધે આજની સભા મુલતવી રાખી છે અને પછીની સભા ગુરુવારના રોજ 13/8/2024ના રોજ સાંજે 5 વાગે રાખવામાં આવી છે. સડન 5 સભાઓ મુલતવી રહી છે. શહેરના મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા નથી થતી. વિપક્ષ કહી રહ્યા છે કે અમારા મુદ્દા છે એ સાંભળવા ન પડે અને એના કારણે આ સભાઓ વારંવાર મુલતવી રાખવામાં. જે પરંપરા રીતે ચાલતું આવ્યું છે કે કોઈ અવસાનના પૂર્વ કાઉન્સિલર હોય અને એને અવસાન થાય તો જે રીતે પરંપરા રીતે જે ચાલતું આવ્યું છે એ રીતે જ અત્યારે પણ થઈ રહ્યું છે. પ્રજાના પ્રશ્નો છે, વિપક્ષ અમારો અવાજ દબાવી રહ્યા છે. જો કોઈ મૃત્યુ થયું હોય તો સૌ દર્શક ખરાબ કરીને મૌન પાડવું જોઈએ. સભા મુલતવી કેમ કરવામાં આવે છે? વિપક્ષવાળાને પણ ખબર છે કે આ જે મુલતવી રાખી છે એ કયા કારણસર રાખી છે. એ લોકોને પણ જાણ છે જ કે ભાઈ આવી રીતના કોઈ પૂર્વ કાઉન્સિલરનું કોઈ અવસાન થયું હોય તો આપણે સભા મુલતવી જ રાખીએ છીએ. અને વિરોધ પક્ષનું કામ કઈ રીતે ન થાય એના માટે બી પ્રયત્નો થઈ જાય છે. કમિશનરશ્રીને મળવા જઈએ તો જ્યારે જઈએ ત્યારે મિટિંગમાં હોય છે, જ્યારે જઈએ તો બજારમાં ફરતા હોય છે. તો લોકોના પ્રશ્નો લઈને કયા સમયે જવું એક દોડ મૂકે ત્યાં, કારણ કે અમે તો જ્યારે આવીએ ત્યારે મિટિંગ હોય છે. એટલે મિટિંગ કરતાં અગત્યતા એ છે કે વડોદરા શહેરના જુદા જુદા વોર્ડમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની વાર્તા લઈને આ વરસાદની અંદર ગમે ત્યારે ગમે તે થઈ શકે છે એવી વાર્તા લઈને રજૂઆત કરી શકે અને એનું કામ થાય, એ અગત્યનું છે. અત્યારે સભાસદ છે, કોઈ ધારાસભ્ય છે, કોઈ સંસદ સભ્ય છે, કોઈ બી અગર એમના અકાલે મોત થાય છે તો પહેલાથી પ્રથા છે કે ભાઈ સભા મુલતવી રાખવી અને રાખાય છે. અને આ જ કોર્પોરેશનમાં 5 સભા થતી હતી. 5 સભામાંથી એકાદ સભા જાય તો બી 2-3 સભાની અંદર તમામ સભાસદોને બોલવાનો મોકો મળતો હતો. જેટલા સભાસદ આવ્યા છે એ વડોદરા શહેરના હિત માટે આવ્યા છે, વડોદરા શહેરનું કામ કરવા આવ્યા છે. દરેક વખત સભા મુલતવી રાખે તો શહેરનું તમે જોઈ રહ્યા છો કે કેટલા ખાડા પડી રહ્યા છે, વરસાદમાં ક્યાં ક્યાં પાણી ભરી જાય છે, ક્યાં ક્યાં રોડ બેહી જાય છે, કેટલા છોકરાઓ મરી જાય છે. તમે જોઈ શકો છો. પાણી જુઓ તો એ ગંદુ આવે છે, પેલું બાટીવાળું પાણી આવે છે, દુર્ગંધવાળું પાણી આવે છે. શું આપ્યું તમને વડોદરા શહેર? સવાલ ટેક્સ વધી રહ્યા છે પણ ટેક્સની સામે જે વળતર મળવું જોઈએ એ નથી થતું. આપ લોકો એક ચોથી જાગીર છો. આપના માધ્યમથી કહેવા માગું છું કે આપ લોકો બી સહયોગ આપો અને આ લોકોના આ તંત્ર જે સૂઈ રહ્યા છે અને જે લોકો પોતાની જાતને કઈ આમ સમજે છે, કારણ કે અહીંયા તો કશું બોલવા જેવું તો છે જ નહીં, કારણ કે એમને તો બોલવા દેતા જ નથી બજારાઓને, કારણ કે એ લોકો પાર્ટીમાં છે, બોલવા નથી દેતા. પણ એમની બી વેદના છે કે અમારા વિસ્તારની અંદર કંઈ થાય, પણ આ રીતે જો તંત્ર ચાલશે તો બધાનો અવાજ રૂંધાશે, દબાશે. અમારો તો અવાજ દબાશે તો અમે રોડ પર બી બોલીશું, ત્યાં બી સભા કરીશું, ત્યાં બી લોકોને જગાડીશું. તો સવાલ એ છે કે એવું વર્તન ના થાય કે અમારે રોડ પર નીકળવું પડે અને વડોદરા શહેરના નગરજનનું કામ કરવું પડે.